અંકલેશ્વર ઇંગ્લિશ દારૂનો જથ્થો આપવા આવેલી સુરતથી 3 મહિલા કેરિયર અને એલસીબી પોલીસે ઝડપી પાડી હતી. ભરૂચ એલસીબી પીએસઆઈ એમ રાઠોડ અને પોલીસની ટીમ આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાને દારૂ જુગારની બળી અટકાવવા માટે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે વાપી તરફથી ટ્રાવેલ્સની બસમાં 3 મહિલા પેસેન્જર તરીકે બેસી પોતાની બેગમાં ઇંગ્લિશ દારૂ લઈ અંકલેશ્વર વાલિયા ચોકડી ઉતરી સુરત તરફ જવાના છે. જે માહિતી આધારે એલસીબી પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન માહિતી આધારે 3 મહિલા બેગ લઈ ઉતરી જતા નજરે પડતા પોલીસે ત્રણેય મહિલાને અટકાવી હતી અને તેમની બેગની તલાશી લેતા અંદરથી ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ અને બિયરના ટીન મળી આવ્યા હતા. એલસીબી પોલીસ એ સુરતના ઉધના સંતોષીનગર ખાતે રહેતા કમળા પુષ્પ રાજનટ, સંગીત મનોજ રાજનટ અને ગંગા વિનોદ રાજનટની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી ઇંગ્લિશ દારૂની 332 બોટલ કિંમત ₹33,200, મોબાઈલ 1, ₹5,000 તેમજ 3 બેગ મળી કુલ કિંમત ₹38,500નો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરંભી હતી.